નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ, નકલી હુકમો અને નકલી ચેકવોલ અને હવે નકલી ઈંટોના ભઠ્ઠાઓનો દોર યથાવત જોવા મળ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં એક નકલી કચેરીઓ, નકલી કર્મચારીઓ, નકલી ઓફિસો, નકલી ચેકવોલ, નકલી હુકમો, નકલી ઓફિસો અને હવે દાહોદ તાલુકાના પાઠીવાડા ગ્રામ પંચાયતમાં આવેલ નવાત્રા ફળિયામાં આવેલ ચાકલિયા દાહોદ રોડની બાજુમાં નકલી ભોયપટ્ટો જોવા મળ્યો છે। આમ દાહોદ જિલ્લામાં નકલીનો વણઝાર જોવા મળ્યો છે। સરકારશ્રીના વખતના પરિપત્ર મુજબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ ઈંટોના ભઠ્ઠાઓ ચીમની બનાવીને પ્રદૂષણ મુક્ત રીતે બનાવવાની સૂચના હોવા છતાં આ ભઠ્ઠો વર્ષોથી ભોયપટ્ટો ચાલે છે, જે કોની નજર રહ્યા હેઠળ ચાલે છે તેની તપાસ કરવા ઘટ સરકારશ્રી એવા કૃત્યોનો સર્વે કરી અને શરત ભંગના કેસો સક્ષમ અધિકારીશ્રીને રજૂ કરવા તલાટી કમ મંત્રીશ્રીઓની કામગીરી હોય છે, પરંતુ આ નકલી ભઠ્ઠાઓની કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વગર સ્થાનિક તલાટી મંત્રીની નજર હેઠળ અને તેમની મિલીભગતના કારણે ચાલતો હોય તેમ જણાઈ આવે છે। સદર ભઠ્ઠામાં પાકતી ઈંટો, ગુણવત્તા વગરની કાચી ઈંટોનું વેચાણ કરી અને ગરીબ લોકોને લૂંટતા હોય છે। આ ભઠ્ઠાની ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ કચેરી દ્વારા પણ તપાસ કરવામાં આવે અને આ ભઠ્ઠાની ઈંટો અડધી ઈંટો તૂટી જવા પામે છે, ગરીબો લૂંટાઈ રહ્યાનું જોવાઈ રહ્યું છે। આ ભઠ્ઠો નકલી હોવાનું લોકમુખેથી ચર્ચાઓ થતી જોવા મળે છે। ખરેખર આ સર્વે નંબરની જમીનો ઈંટોના ભઠ્ઠા માટે બિનખેતીની કરવામાં આવેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંજૂરી મેળવેલ છે કે નહીં અને કેટલા વર્ષોથી આ કૃત્ય કરવામાં આવેલ છે તેમની સામે અને સ્થાનિક જવાબદાર કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। આમ નકલી ભઠ્ઠાની જવાબદારો દ્વારા તપાસ કરી લોકોમાં થતા પ્રદૂષણને નિયંત્રણ અને આરોગ્યને હાનિકારક છે। પ્રદૂષણ અને આરોગ્યથી બચવા લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે પછી નકલી ચલણનો દોર દાહોદ જિલ્લામાં ચાલતો રહેશે। સદર ભઠ્ઠામાં માટી ચોરીનો સિલસિલો પણ જોવા મળ્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કરચોરી અંગે પણ તપાસ કરે છે, પછી સબસલામતના ગાના રહેતે છે તે જોવું રહ્યું। કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।